ઐતિહાસિક નગરી વલસાડના ધરમપુરમાં રાજાશાહી સમયના લક્ષ્મીનારાયણ મંદિરના જીર્ણોદ્વાર નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। નવરંગ ગ્રુપ અને નવચેતન ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી એસએમએસએમ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। આ ભગીરથ કાર્યમાં તેમની સાથે રાજ ગઢવી, હાસ્ય કલાકાર પિયુષ મહારાજ અને રસિયો રૂપાળો ફેમ કમ્માભાઈ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। લોકગીતો અને સાહિત્યની જામેલી રમઝટમાં ધરમપુરની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ સર્જ્યો। ધરોહર સમૂહ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર 200 વર્ષ જૂનું રાજપૂત પરિવારે બંધાવ્યું હતું। એના જીર્ણોદ્ધાર માટે 20 વર્ષ પછી વચમાં એક બે વાર આવવાનું હતું, પહેલી વાર 20 વર્ષ પહેલા આવ્યો હતો અને આજે આવવાનું થશે। ધરમપુર, વલસાડ અને સાઉથ ગુજરાતની જનતા ખૂબ ભક્તિ ભાવવાળી છે, ખૂબ પ્રેમાળ છે અને ખૂબ સારા સંગીતને સાંભળે છે। એમ મન થાય કે ધરમપુરની ધરતીમાં વારંવાર આવીએ અને એમાં પૂજ્ય સરોજદાદાને ત્યાં વ્યાસ ભગવાનના મંદિરના દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા અને માતાજીને પ્રાર્થના કરી કે ધરમપુર ઉપર, વલસાડ ઉપર અને આખા ગુજરાત ઉપર, આખી દુનિયા ઉપર અમી દ્રષ્ટિ રહે।